જમીનનો એક ટુકડો પોતાનો હોય એ તો આપણા બધાનું સપનું હોય છે, બરાબર ને? પણ શું દરેક જમીનનો સોદો એટલો સીધો અને સરળ હોય છે? ક્યારેક એક નાનકડી ભૂલ, એક નાનકડી ચૂક આખી જિંદગીની મહેનત પર પાણી ફેરવી શકે છે. તો ચાલો આજે આ જ વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે જમીન ખરીદતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો સવાલ એ છે કે શું કોઈપણ જમીન ગમે ત્યારે વેચી શકાય? દેખીતી રીતે તો આ સવાલ બહુ સીધો લાગે, પણ એનો જવાબ એટલો સીધો નથી. જવાબ છે ના. આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં કાયદા હેઠળ અમુક પ્રકારની જમીનોના વેચાણ પર પાબંદી છે અથવા તો એના માટે ખાસ શરતો લાગુ પડે છે. આ વાત કદાચ થોડી ચોંકાવનારી લાગશે. આપણે શું માનીએ છીએ કે ભાઈ દસ્તાવેજ રજીસ્ટર થઈ ગયો એટલે કામ પૂરું, બધું પાક્કું. પણ ના, એવું નથી. જો જમીન કોઈ પ્રતિબંધિત કેટેગરીમાં આવતી હોય તો રજિસ્ટર્ડ દસ્તાવેજ હોવા છતાં પણ એ સોદો ગેરકાયદેસર ઠરી શકે છે અને ભવિષ્યમાં સરકાર એને રદ પણ કરી શકે છે. તો ચાલો સૌથી પહેલાં એવી જમીનોની વાત કરીએ જેના પર તો હાથ જ ન લગાવાય. આ એવી જમીનો છે જે ખાનગી સોદા માટે સમજો કે એકદમ ઓફ લિમિટ્સ છે. આના પર કોઈ પણ પ્રકારનો પ્રાઇવેટ દસ્તાવેજ થઈ જ ન શકે. આ કેટેગરીમાં જો મુખ્યત્વે બે પ્રકારની જમીન આવે છે. પહેલી છે ગૌચર જમીન, જે આખા ગામના સામૂહિક ઉપયોગ માટે, ખાસ કરીને પશુઓ માટે રાખવામાં આવી હોય છે. અને બીજી છે સરકારી જમીન, જેની માલિકી સીધી સરકારની હોય છે અને જેનો ઉપયોગ રસ્તા, શાળા જેવા જાહેર પ્રોજેક્ટ્સ માટે થાય છે. ટૂંકમાં આ બંને જમીનો પર કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો હક ન ચાલે. ખરીદ વેચાણ તો દૂરની વાત છે. ઓકે, તો આ તો થઈ એવી જમીનો જે વેચી જ ન શકાય. પણ હવે વાત કરીએ બીજી કેટેગરીની. આ એવી જમીનો છે જે આમ તો વેચી શકાય, પણ એની સાથે જોડાયેલી છે કેટલીક કડક કાનૂની શરતો. અને આ શરતો એટલે કે ફાઇન પ્રિન્ટને સમજવી બહુ જ જરૂરી છે. આનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે નવી શરતની કૃષિ જમીન. નામ પરથી જ થોડો આઈડિયા આવી જાય કે આ જમીન કોઈ ખાસ શરત સાથે આવે છે. આ જમીન સરકાર ખેડૂતોને ખાસ ખેતીના હેતુ માટે જ ફાળવે છે, એટલે કે એનો ઉપયોગ અને વેચાણ બંને નિયમોને આધીન છે. તો અહીંયા આખી પ્રોસેસ શું છે સમજીએ. આ જમીન ખેડૂતને ખેતી માટે મળે છે, પણ જો એને વેચવી હોય તો એ સીધી વેચી ન શકે. એને પહેલાં જિલ્લા કલેક્ટર પાસેથી વેચવા માટેની લેખિત પરવાનગી લેવી પડે છે. અને અહીંયા સૌથી મોટો કેચ છે. જો વેચનાર પાસે આ પરવાનગીનો લેખિત ઓર્ડર ન હોય તો ભૂલથી પણ એ સોદો ન કરાય. ભલેને દસ્તાવેજ રજીસ્ટર કેમ ન થઈ જાય, એ ગેરકાયદેસર જ ગણાશે. હવે ખાલી નવી શરતની જ જમીન જ નથી, આવી બીજી પણ જમીનો છે જેના પર શરતો લાગુ પડે છે, જેમ કે ટેનન્સી જમીન. આ જમીન કોને મળે? મૂળ ગણોતિયાને, એટલે કે જે ખરેખર ખેતી કરતો હોય એને. એનો હેતુ એમના હકોનું રક્ષણ કરવાનો છે, એટલે જ એના વેચાણ પર સખત નિયંત્રણો હોય છે. એ જ રીતે બીજા ખાસ કાયદાઓ હેઠળ મળેલી જમીનો પર પણ આવી જ શરતો હોઈ શકે છે. ચલો, હવે આપણે ત્રીજી અને છેલ્લી કેટેગરી તરફ આગળ વધીએ. આ એવી જમીનો છે જેના સોદા માટે ખાસ ઓથોરિટી પાસેથી ગ્રીન સિગ્નલ લેવો પડે છે. એમના વગર ડીલ આગળ વધી જ ન શકે. જેમ કે કોઈ મંદિર, મસ્જિદ કે કોઈ ધાર્મિક ટ્રસ્ટની જમીન હોય તો એના વેચાણ માટે સીધો દસ્તાવેજ ન થાય. પહેલાં એ ટ્રસ્ટની મંજૂરી લેવી પડે. એ જ રીતે જો જમીન કોઈ અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિની હોય તો એ ખરીદતા પહેલાં જિલ્લા કલેક્ટરની પરવાનગી લેવી ફરજિયાત છે. આ નિયમ બહુ જ કડક છે. અહીંયા એક શબ્દ બરાબર મગજમાં બેસાડી દેવા જેવો છે: પૂર્વ મંજૂરી. આનો સીધો અર્થ છે મંજૂરી સોદો કર્યા પછી નહીં, પણ પહેલાં લેવાની છે. અને યાદ રાખજો, આ કોઈ ઓપ્શન નથી, આ કાયદો છે. અને જો કોઈ આ નિયમ તોડે તો શું થાય? તો એ સોદો કાયદાની નજરમાં શરૂઆતથી જ રદ-બાતલ ગણાય. 0. એનો મતલબ કે સરકાર ભવિષ્યમાં ગમે ત્યારે આવીને એ જમીનનો વ્યવહાર રદ કરી શકે છે અને ખરીદનારના પૈસા ડૂબી શકે છે. તો અત્યાર સુધીમાં આપણે 3 અલગ-અલગ પ્રકારની પ્રતિબંધિત જમીનોની વાત કરી. પણ આ બધાનો સાર શું? એ સૌથી અગત્યનો નિયમ કયો છે જે દરેક ખરીદનારે પોતાના મનમાં કોતરી લેવો જોઈએ? અને આ રહ્યો એક ગોલ્ડન રૂલ. આનો મતલબ એકદમ સાફ છે. ખાલી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને દસ્તાવેજ રજીસ્ટર કરાવી લેવાથી બધું કાયદેસર નથી થઈ જતું.
જો એ સોદો જમીનના મૂળભૂત કાયદાનું પાલન ન કરતો હોય તો એ રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ કાગળનો ટુકડો જ છે, જેને ગમે ત્યારે રદ કરી શકાય. કાયદો હંમેશા દસ્તાવેજથી ઉપર છે. ટૂંકમાં કહીએ તો સોદાના કાગળ પર શું લખ્યું છે એના કરતાં એ સોદા પાછળનો કાયદો શું કહે છે એ 1000 ગણું વધારે મહત્વનું છે. એટલે કોઈ પણ જમીન ખરીદતા પહેલાં તેની કાનૂની સ્થિતિની પૂરેપૂરી તપાસ કરવી જ રહી. આ બધી માહિતી પછી એ વિચારવું એકદમ સ્વાભાવિક છે કે શું આપણી પાસે જે જમીનના દસ્તાવેજો છે અથવા જે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છે એ કાયદેસર રીતે બરાબર છે. કારણ કે જમીનના મામલામાં સાવચેતી જ સલામતી છે, બીજો કોઈ રસ્તો નથી.